નમસ્કાર દાદા, નમસ્કાર. તમારું નામ જણાવશો? મારું નામ જયસિંહભાઈ વાંગરિયાભાઈ વસાવા. જયસિંહભાઈ વાંગરિયાભાઈ વસાવા, ગામ સીમાઅમલીના ખેડૂત છે અને છેલ્લા 2 વર્ષથી અમારી સાથે ઓર્ગેનિક ખેતીમાં જોડાયા છે અને ઓર્ગેનિક ખેતી પોતે કરે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે. અત્યારે હાલમાં આવ્યા હતા, અમે એમને ભીંડા કર્યા છે. છેલ્લા 1.5 મહિનાથી રોજનું કટિંગ ચાલે છે અને પ્રતિદિન રોજ કેટલી આવક થાય છે? રોજ જે છે ને મારે હવે એક ક્વિન્ટલ ઉપર ભીંડા તોડું છું ડેલી. 1 ક્વિન્ટલ ઉપર એટલે રાઉન્ડ ફિગર 3 થી 4 હજારની આવક થાય છે. હા, ભાવ સારો હોય તો એટલો ખરા. હમણાં શું છે કે પાણી વરસાદ નહીં પડતો એટલે થોડુંક મંદી છે. માર્કેટની અંદર મંદી છે. તો એ અંદાજે તમને 3 મહિના સુધી રાઉન્ડ ફિગર કેટલાક લાખનું ઉત્પાદન થશે તમારે? હવે હારો માર્કેટમાં સારો ભાવ મળી જાય તો આટલા જ આવે, છેલ્લે 1.5-2 લાખ તો આવી જાય ખર્ચો કાઢીને. હા, બરાબર. તમે આ 1.5 એકર જેટલું કર્યું છે એમાં તમારે ખર્ચો કેટલો થયો ખાતરનો? ખાતર હવે 4 થેલી ખાતર છે. 4 થેલી, 4 બેગ એટલે રાઉન્ડ ફિગર 2000 નો ખર્ચો તમે કર્યો છે. અને મારો સ્પ્રે અમુક છે ઓર્ગેનિકમાં તે છે. બરાબર. સ્પ્રેમાં એટલે ટોટલી આખી ખેતી જ ઓર્ગેનિક કરતા હા, છે. ઓર્ગેનિક આખી છે. યુરિયા ને એવું નાખતા છે? ના, યુરિયા નહીં નાખતા. એટલે ગામડામાં લોકોને તમે બજાર કરતા થોડા 2 પૈસા વધારે લઈને લેતા છે લોકો. ઓકે, સરસ. મેં ગામડામાં વેચવા જાઉં તો મારે આગળ બીજા વેચવા વાળા જાય 20 કિલો વેચે તો મેં એની પાછળ 30 કિલો વેચી આવું. એવું? હા, તોય લોકો લે છે? હા, કે મેં કોઈ નોકરિયાત લોકોને કહ્યું કે ભાઈ મારી ઓર્ગેનિક ભીંડી છે, વગર યુરિયા ખાતરની અને વગર કેમિકલ સ્પ્રેની એના ભીંડા છે. તો એ લોકો મારા પર મારાથી આગળ 20 માં વેચી જાય અને હું પાછળ 30 માં વેચી જાઉં. સરસ. ઓકે.